નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. અમે જોશી ફેમિલી ગુજરાતથી નીકળ્યા છીએ જગન્નાથપુરીની યાત્રામાં અને આજે છીએ આપણે ઉજ્જૈન. તો આજે અત્યારે જઈએ છીએ ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે. તો મંદિરે જવા માટે ટ્રેડિશનલમાં તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે સવારના 5 વાગ્યા છે. તો વહેલા જઈએ મહાકાલ બાબાના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. અમે દર્શન માટે નીલકંઠ દ્વાર છે ત્યાંથી આવ્યા છીએ. તો અહીંયા એન્ટ્રી 6 વાગ્યાથી શરૂ થાય છે. અત્યારે 5:30 થયા છે. અમે 5:30 પહોંચી ગયા. અત્યારે એન્ટ્રી બંધ છે. અડધી કલાક અહીંયા વેઇટ કરશું અને પછી અહીંયાથી આપણે મંદિરમાં જઈશું દર્શન માટે. હવે એન્ટ્રી આપી દીધી છે. અહીંયાથી હવે જઈએ છીએ આપણે આગળ. આ આખો મહાકાલ કોરિડોર છે, મહાલોક કોરિડોર. એમાંથી જઈને જવાનું છે અને મંદિર અહીંયાથી 500 મીટર જેટલું દૂર છે. મહાકાલ કોરિડોર છે. અહીંયા ભારત માતા મંદિર. અહીંયાથી હવે આપણે દર્શન માટે આગળ જઈએ છીએ. હજી સાંજે પાછો આટો મારશું આપણે આ બાજુ મહાકાલ કોરિડોર ને બધું જોશું. આ મંદિરમાં પ્રવેશ માટે મુખ્ય પ્રવેશ દ્વારથી એન્ટર થઈએ છીએ અને જુઓ લાઈન છે એટલી અને અંદર જે આખું છે ફૂલ ઝિગઝેગ. સ્ક્રીન મૂકેલા છે મહાકાલ બાબાના દર્શન માટેના. જો આ ભસ્મ આરતી પછીના દર્શન છે બાબાના અને લાઈન છે ને આમ કન્ટિન્યુ મૂવિંગ છે, અટકી નથી જતી. છે ઘણું ટ્રાફિક પણ ચાલતું રહે છે, વાંધો નથી આવતો. તો અહીંયાથી પછી આગળ આ રેમ્પ છે, ત્યાં આપણે ઉપર જવાનું અને જો આ હોલમાંથી આપણે જે ઝિગઝેગ પસાર કરીને આવ્યા. હવે આપણે મુખ્ય મંદિરમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી જો આવે છે અને અહીંયાથી આપણે આગળ જશું ને એટલે જમણી તરફ બાબા મહાકાલના દર્શન છે. સામે મુખ્ય મંદિર છે, ગર્ભગૃહ. જે આ સ્ક્રીન છે ને તેની એકદમ નીચે. અને અહીંયાથી દર્શન થાય છે આપણને ભગવાન શિવના સૌથી શક્તિશાળી સ્વરૂપ મહાકાલના. અને અહીં દર્શન માટે કાંઈ આમ ધક્કામુક્કી જેવું નથી. આપણે આરામથી 1-2 મિનિટ ઊભા રહી અને શાંતિથી દર્શન કરી શકીએ એટલો સમય મળે છે. એટલે બહુ જ આરામથી શાંતિથી દર્શન થાય છે અહીંયા. દર્શન કરીને બહાર આવી ગયા છે. જો શિવન્યાબેનને હાર પહેરાવ્યો છે. હાદિકા લાવો લાવો. 7 વાગ્યા છે. આપણે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા. 45 મિનિટ થઈ ટોટલ. 6:15 આપણે લાઈનમાં લાગ્યા હતા. 45 મિનિટમાં મસ્ત દર્શન કરી અને બહાર આવી ગયા છીએ. જબરદસ્ત એનર્જી છે આ મંદિરમાં. અમારી આ 3જી વિઝિટ છે. દર વખતે એટલી જ મજા આવે અને એમને થોડું કહેવાય અને શંકર ભગવાનનું સૌથી શક્તિશાળી સ્વરૂપ છે આ મહાકાલ. તો દર્શન થઈ ગયા છે અને હવે પછી આપણે આગળનો કંઈક પ્લાન વિચારીએ. અહીંયા મહાકાલ મંદિરથી હવે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ કાલ ભૈરવના. તો અત્યારે સીધા પહેલાં કાલ ભૈરવના દર્શન કરી આવીએ, કેમ કે લેટ થશે તો પછી ગરમી વધારે છે. તો પહેલાં ત્યાં જઈ આવીએ અને અત્યારે આપણે કાલની જેમ રિક્ષામાં જ આવ્યા છીએ. કારમાં કેમ કે બધે પાર્કિંગના પ્રોબ્લેમ હોય, તો પહેલાં કાલ ભૈરવના દર્શન કરી આવીએ. ઉજ્જૈનમાં અત્યારે છે ને બધી જગ્યાએ રસ્તાના કામો શરૂ છે. એટલે કદાચ આવીએ ને તો કારને હોટલ પર રાખીને આ રીતે રિક્ષામાં આવીએ તો જ સારું રહે છે, કેમ કે બધી જગ્યાએ જે ડેવલપમેન્ટ ચાલે છે. કાલ ભૈરવ મંદિર પહોંચી ગયા છીએ. આ રીતે અહીંયા બધી થોડી દુકાનો ને એવું છે
અને અહીંયાથી આગળની તરફ મંદિર છે. આપણે વહેલા આવ્યા છીએ તો અહીંયા એટલી ભીડ છે. જો મોડું કર્યું હોત તો શું વાત થાત. અને પાછું અહીંયા તડકામાં અહીંયા જો આ રીતે ખુલ્લામાં ચાલીને આવવું પડે. થયા છે. કાલભૈરવ મંદિરના પણ દર્શન થઈ ગયા છે. અહીંયા બસ અડધા કલાક આરામથી દર્શન થઈ ગયા. મહાકાલ બાબા છે ને આ ઉજ્જૈન કે અવંતીના રાજા છે અને કાલભૈરવ આ નગરીના સંરક્ષક છે. એટલે આ બંનેના દર્શન સાથે કરવાનું મહત્વ છે. આપણે એક યાત્રામાં બંનેના સાથે દર્શન કરીએ એટલે આપણે આ ઉજ્જૈનની યાત્રા પૂરી કહેવાય. બંને મંદિરોના આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે ફરીથી પાછા આપણે હોમસ્ટે ઉપર જઈએ, બ્રેકફાસ્ટ કરીએ અને પછી આગળ ક્યાંક જઈશું. દિવસની શરૂઆત આપણે વહેલા કરીએ ને તો એનો ફાયદો બહુ થાય છે. અમે આજે 5 વાગે ઘરેથી નીકળી ગયા હતા તો 9:30 થયા ત્યાં આપણે આ 2 મંદિરોના દર્શન કરીને ફરીથી પાછા હોમસ્ટે પર આવી ગયા છીએ. જો જવામાં થોડું લેટ કર્યું હોત તો બધી જગ્યાએ ટ્રાફિકમાં ફસાત અને તડકોય છે પાછો, કેમ કે બાળકોને સાથે લઈને નીકળીએ એટલે થોડુંક આપણે આ ટાઈમ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું પડે. બ્રેકફાસ્ટ માટે થોડું પાર્સલ લેતા આવ્યા હતા, બાકી રૂમ ઉપર ચા બની ગઈ અને આપણી પાસે ઘરે ગુજરાતમાંથી લાવેલો બધો નાસ્તો તો છે જ તે. બ્રેકફાસ્ટમાં આપણે અહીંયા ઉજ્જૈનમાં ઇન્દોરી પોહા, અહીંયા આવીએ એટલે પોહા તો ટ્રાય કરવા જ પડે કેમ કે અહીંયા ઇન્દોરના ફેમસ હોય. અને સાથે વડા અને સમોસા લઈ આવ્યા છીએ. સમોસા અને વડા સાથે આ ચટણી કમ સબ્જી જેવું આપ્યું છે કંઈક. સાથે આપણું ફાફડી, ચેવડો અને ખાખરા ને નમકીન ને બધું છે. તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને હોમસ્ટેમાં આ જ ફાયદો થાય, આપણે થોડું કુકિંગ ને એવું કરી શકીએ. તમે અમારા આગળના વિડીયોમાં જોયું હશે. એટલે આજે આપણે લંચ ને ડિનર ને એ બધું અહીંયા જ પકાવશું. તો ચા અહીંયા મસ્ત બનાવી નાખી હતી અને બ્રેકફાસ્ટ થઈ ગયો છે. હવે ઉજ્જૈનના બીજા દર્શનની વાત કરીએ ને તો ઉજ્જૈનમાં બીજા ઘણા બધા ટેમ્પલ છે. ગઢકાલિકા ટેમ્પલ છે, પછી ભોરતરીની ગુફાઓ છે, સંદીપની આશ્રમ, એ બધું છે. પણ અમારી આ ઉજ્જૈનમાં 3જી વિઝિટ છે તો આની પહેલાં એ બધી જગ્યાએ જઈ આવ્યા છીએ. તો આ ગરમીના લીધે ત્યાં તો નહીં જઈએ. હવે અત્યારે અહીંયા હોમસ્ટે ઉપર આવી ગયા છીએ. અહીંયાથી આપણે જઈશું જંતર મંતર. એ સરસ મજાનું વૈજ્ઞાનિક સ્થળ છે તો એની મુલાકાત લેશું અને એ પછી સાંજ ઉપર જઈશું આપણે ફરીથી પાછા મહાકાલ કોરિડોરની મુલાકાત કરશું અને હરસિદ્ધિ માતાની આરતી, જ્યાં પેલા દીપસ્તંભ ઉપર બહુ મસ્ત આરતી થાય છે, એ આરતી કરવા જઈશું. તો એ બધું આપણે આજના આ વ્લોગમાં જોવાનું છે. તો છેક સુધી બન્યા રહેજો, મજા આવશે. અત્યારે આપણે પહોંચ્યા છીએ જંતર મંતર, ગવર્મેન્ટ જીવાજી ઓબ્ઝર્વેટરી. જો અહીંયા વૈદિક ઘડી છે અને આખું આ જંતર મંતર એનું જ છે. આપણું વૈદિક જે સમયનું ને એ બધું હતું એના વિશેનું છે. અહીંયાથી ટિકિટ લેવાની છે અને પછી અંદર જોઈએ આપણે શું જોવા મળે છે. આ વેધશાળાનો ઇતિહાસ અહીંયા જો લખેલો છે અને આ યંત્ર છે સમય માપનનું. बिल्कुल सेंटर में रहेगा 12 बजे. ठीक है, अभी ईस्ट में है तो छाया कहाँ जा रही है? वेस्ट में. वेस्ट में जा रहे हैं. वेस्ट में आ जाएगा नून में तो छाया चली जाएगी ईस्ट में, है ना. अभी देखो हम वहाँ पर वो 6 लिखा है हिंदी में. हाँ. पहले सबसे पहले छाया वहाँ जाएगी. 6 के बाद फिर 7 बजेगा, 8, 9, 10 और ये 11. ठीक है, ये 11 बज गया. यहाँ पर 12 बजेगा, फिर 12:01 कहाँ हो जाएगा? उस वाले पे. ठीक है, अब हम 15 मिनट के 4 ब्लॉक है. हाँ, देख रहे हैं 15. अब ये 15 में भी 3 ब्लॉक है, 5 मिनट 5 मिनट 5 मिनट. हाँ, आया 1 2 3 4 5. जेल का 36 बता रहा है. हाँ, उज्जैन का 36 37 कर लीजिए. हाँ, 37 कर ले. 37 हो जाएगा. हाँ. उसमें अब हमको इस घड़ी से मिलाना है तो प्लस 23 करना पड़ेगा. अब देखिए हम 23 करते हैं यहाँ से. 1 2 3 4 22 23. ये देखिए लगभग ये 11:05 ये हो ही जाएगा. ये देखिए यस 11 बज गए. આ સમ્રાટ યંત્ર છે. હમણાં આપણે જોઈએ એમાં આપણે ઉજ્જૈનનો સ્થાનિક સમય જોઈ શકાય. આ નાડી વલય યંત્ર છે. એનાથી
સૂર્યની સ્થિતિ જાણી શકીએ આપણે. ઉજ્જૈનની સાપેક્ષમાં દક્ષિણ ગોળાર્ધમાં છે, ઉત્તર ગોળાર્ધમાં છે. આ છે ભિત્તિ યંત્ર. એનાથી આપણે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ જોઈ શકીએ છીએ. યંત્રમાં છે ને વચ્ચે જો આ લોખંડનો ગોળો લગાવેલો છે ને, એને આધારે ગ્રહો નક્ષત્રોની ક્ષિતિજથી ઊંચાઈ કેટલી છે એ જાણી શકાય. જો અહીંયા લખેલું છે. અને અહીંયા છે ને આગળ એક જગ્યાએ બધા QR કોડ આપેલા છે, એ આપણે સ્કેન કરી અને એના વિશેના વિડીયો છે તો એ વિડીયો જોઈ શકીએ. અહીંયા શંકુ યંત્ર છે, એને જો પ્રકાશથી આ 7 લીટીઓ છે, એના આધારે રાશિઓની ને એ બધી ખબર પડે. આપણે જે 5 યંત્રો જોયા એના જો અહીંયા QR કોડ આપેલા છે, એને સ્કેન કરીએ એટલે એના આધારે એના 2 મિનિટના બધા વિડીયો છે, કઈ રીતે આપણે સમજી શકીએ તો એ જોઈ શકાય એના આધારે. અને બીજું અહીંયા નક્ષત્ર વાટિકા છે, એમાં બધા આપણે જે 27 નક્ષત્રો છે એ બધાની સમજ મળે એના માટેના ફોટો અને સાથે વૃક્ષો અને એવું બધું આખું ગાર્ડન ટાઈપ બનાવેલું છે, તો એ આપણે અહીંયા જોઈ શકીએ. આ વેધશાળા છે ને અહીંયા બહુ ઓછા લોકો આવે છે. અત્યારે અમે આવ્યો તો લગભગ અમારી સિવાય કોઈ નહોતું, પણ અહીંયા આવીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રાચીન જે આપણું ધર્મ અને વિજ્ઞાન છે એ બંને એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. અહીંયા જે આપણે જ્યોતિર્લિંગ છે એ મહાકાલ, કાલનો અર્થ થાય છે સમય, તો સમયના દેવ છે. સમય ઉપર પણ જેમનો વિજય થયો છે એ મહાકાલ છે. તો પ્રાચીન ભારતમાં જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આ ટૂંકમાં આખો ભારતીય ઉપમહાદ્વીપ છે એનું સેન્ટર હતું ઉજ્જૈન કે અવંતી. તો પ્રાચીન ભારતનો સમય જે નક્કી થતો એ ઉજ્જૈનથી થતો હતો. તો એના માટે આ કાલ શબ્દ છે અને એના ઉપરથી મહાકાલ છે. તો એ બંને કેવી રીતે સંકળાયેલા છે. અને અહીંયા ઓબ્ઝર્વેટરી છે એ 300 વર્ષ પહેલાંની છે, રાજા જયસિંહે બનાવેલી. અને પ્રાચીન જે ભારતીય આપણી ટેકનોલોજી હતી એ સમયના પ્રમાણમાં કેટલી બધી એડવાન્સ હતી. અત્યારનું જે યુરોપ, અમેરિકાને છે એ બધું તો ત્યારે ઘણું પછાત હતું. ત્યારે આપણે આ ગ્રહો, નક્ષત્રોની સ્થિતિ ને એ બધું આ યંત્રોની મદદથી જોઈ શકતા હતા. તો આ જગ્યાએ આવી અને બહુ મજા આવી, ઘણું જાણવા મળ્યું. અત્યારે આપણે ભારતમાં જે પ્રમાણ સમય રેખા છે એ પ્રયાગરાજ પાસેથી પસાર થાય છે, પણ જૂના વખતમાં એ અહીંયા ઉજ્જૈન હતી. તો ઉજ્જૈનના આધારે આખા ભારતનો આપણો સમય નક્કી થતો હતો. અને કદાચ એવું હોઈ શકે કે આખા વિશ્વનો સમય પણ ઉજ્જૈનના આધારે નક્કી થઈ શકે. જો અંગ્રેજોને બદલે આપણે ભારતે આખી દુનિયા ઉપર શાસન કર્યું હોત તો જે ગ્રીનિચ રેખાનું જે મહત્વ છે એ કદાચ અહીંયા ઉજ્જૈન રેખાનું હોઈ શકે. તો ઉજ્જૈનમાં આવો તો આની પણ વિઝિટ કરજો. ઉજ્જૈનનું ધાર્મિકની સાથે સાથે આ વૈજ્ઞાનિક પણ મહત્વ એટલું જ છે. તો આ વેધશાળાની વિઝિટ થઈ ગઈ છે, મજા આવી. હવે ફરીથી પાછા હોમસ્ટે ઉપર જઈએ, લંચ ત્યાં રૂમ ઉપર જ કરશું અને પછી બપોર પછી ફરીથી પાછા આપણે નીકળશું. અમે જંતર મંતર જવાની જ્યારની વાત કરીએ ને ત્યારનું શિવન્યાને એક ગીત યાદ આવ્યું છે. કયું ગીત છે શિવન્યા? આજે આપણું હોમમેડ લંચ છે. મગ છે, ભાત અને છોકરાઓ માટે મેગી છે અને આપણી ગીરની કેસર કેરી સાથે દહીં અને છાશ. તો હાલો આપણું દેશી લંચ કરી લઈએ. લંચ પછી રૂમ ઉપર જ 3-4 કલાક આરામ કરી લીધો અને હવે અત્યારે આવ્યા છીએ આપણે ક્ષિપ્રા ઘાટ ઉપર. અહીંયા ક્ષિપ્રા આરતી થાય છે. જેવી રીતે આપણે હરિદ્વારમાં ગંગા આરતી, વારાણસીમાં ગંગા આરતી થાય એવી રીતે અહીંયા ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીને કિનારે ક્ષિપ્રા આરતી થાય છે. તો અત્યારે ત્યાં આવ્યા છીએ. હમણાં અડધા 1 કલાકમાં આરતી શરૂ થશે. અહીંયા જો આ આરતી માટેનું સ્થળ છે, અહીંયાથી આરતી થાય. આ બધી તૈયારી ચાલે છે અને બેસવા માટેની જગ્યા છે આ રીતે છે અને સામેની તરફે બેસાય એવું છે. આ જે ઘાટ છે એનું નામ રામઘાટ છે. આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર, પછી ત્યાંથી આગળ મહાકાલેશ્વર મંદિર, એ બધું અહીંયાથી નજીક જ છે, 200-300 મીટરના અંતરમાં. તો અત્યારે બસ આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે મા ક્ષિપ્રાની આરતી એટેન્ડ કરીએ. અહીંયા માતાજીનો શણગાર થાય છે અને આ તરફ જો આ રીતે આરતી થશે. અહીંયા અત્યારે બધું પ્રિપેરેશન ચાલે છે. હમણાં હવે 10-15 મિનિટની વાર છે આરતી શરૂ થવાની. અહીંયાથી બોટિંગ વગેરે થાય છે. જો બોટ ને એ બધું છે, દિવસે અહીંયા બોટિંગ થાય છે અને બાકી ઘણા શ્રદ્ધાળુઓ સામેની તરફ બેસે. ક્ષિપ્રા માતાજીની જે મૂર્તિ શણગારતા હતા એ જો અહીંયા સામે રાખી છે અને હવે માતાજીની આરતી અહીંયા થશે.
મસ્ત માહોલ થઈ ગયો છે, એકદમ એનર્જેટિક હોય, મજા આવી ગઈ. પેલા ધૂપ આરતી થાય છે અને એ પછી દીપ આરતી થશે. હરસિદ્ધિ માતાનું મંદિર છે, અહીંયા આપણે આરતી માટે આવ્યા છીએ. જો 51માંની 26મી આ શક્તિપીઠ છે. અહીંયા દીપસ્તંભ ઉપર દીવા પ્રગટાવે છે. જો આ રીતે જાતે ઉપર ચડીને જ દીવા પ્રગટાવે છે. જો આ ભાઈ ચડે છે દીવા પ્રગટાવવા માટે, મોઢામાં પેલું પેલું રાખીને જાય છે ઉપર. આરતી પછી દર્શન માટેની આ લાઈન છે. દીપસ્તંભ આરતી થઈ ગઈ, હવે આપણે મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ. જો અહીંયાથી માતાજીના મંદિરનો પ્રવેશ દ્વાર છે, અહીંયાથી મુખ્ય દર્શન. અહીંયા હરસિદ્ધિ માતા મંદિરે અને ક્ષિપ્રા આરતી બંનેનો ટાઈમિંગ છે ને આમ ઓલમોસ્ટ સેમ જ છે. 7 વાગે આસપાસ જ શરૂ થાય છે. તો આપણે જે હરસિદ્ધિ માતાની આરતી જોઈ ને એનું શૂટ મેં ગઈકાલે કરેલું હતું, એટલે આપણે એક દિવસમાં બંને આરતી એટેન્ડ નથી કરી શકતા. તો આપણા ઉજ્જૈનના વિડીયોમાં બંને આરતી એક સાથે રહે એટલા માટે મેં આજના આ વિડીયોમાં હરસિદ્ધિ માતાની આરતી મૂકી છે. અત્યારે આપણે ક્ષિપ્રા આરતી કરીને અહીંયા હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચ્યા ને તો અહીંયા આરતી પૂરી થઈ ગઈ છે. જો અત્યારે હરસિદ્ધિ માતાની આરતી થઈ ગઈ છે અને અત્યારે આ બધા લોકો અહીંયાથી દર્શન કરીને બહાર નીકળે છે. હવે અત્યારે આપણે અહીંયાથી મહાકાલ લોકમાં મહાકાલ કોરિડોર છે ત્યાં જઈએ છીએ. હરસિદ્ધિ માતા મંદિર તરફથી આપણે આ બાજુ મહાકાલ મંદિર તરફ જઈએ છીએ. આ તરફ આગળ મહાકાલ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. સવારે આપણે દર્શન કરવા ગયા ને ત્યારે નીલકંઠ દ્વારથી પ્રવેશ લીધો હતો. આ અત્યારે હરસિદ્ધિ માતાના મંદિરની નજીકનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી આગળ જઈએ છીએ આપણે. જો અત્યારે મસ્ત લાઇટિંગ ને બધું થઈ ગયું છે અને મંદિરની વાઇબ કંઈક અલગ જ છે અત્યારે. તો અત્યારે જો શ્રી મહાકાલ મંદિરના દર્શન રાતના. આ છે શ્રી મહાકાલ મહાલોક કોરિડોર. અહીંયા જો આ રીતે બધી મૂર્તિઓ ને એ બધું બનાવેલું છે મસ્ત, અને અત્યારે લાઇટિંગ ને બધું થાય એટલે બહુ મજા આવે. આપણે આગળ આગળ આ કોરિડોર ઉપર જઈએ છીએ. આ અશોક સેતુ છે. અહીંયા જો આ સરોવર છે, એની ઉપર આ બ્રિજ બનાવેલો છે, એની ઉપર લાઇટિંગ ને એવું બધું છે. અત્યારે આમ થોડી વાર બધા ચાલવાને ફોટોગ્રાફીને કરવાને માટે જાય. આ કોરિડોર ઉપર જ છે ને અહીંયાથી જો આખા કોરિડોરનો વ્યૂ આવે છે. આ છે ભારત માતા મંદિર. આ જે આપણું મહાકાલ મંદિર છે એની પાછળના ભાગમાં આવેલું છે. અહીંયા છે ને દરરોજ રાત્રે 8 વાગે વંદે માતરમ અને રાષ્ટ્રગીતનું ગાન થાય અને મસ્ત માહોલ હોય છે એકદમ. અને સાથે જ અહીંયા જો મહાકાલેશ્વર ભક્ત નિવાસ છે, રહેવા માટેનું ટ્રસ્ટનું જ આ એકોમોડેશન માટેનું છે. લોક કોરિડોર આ તરફ આ બધું છેક સુધી છે અને અહીંયા સામે છે ને પાછળની તરફ ફૂડ ઝોન ને એ બધું છે. પણ હવે અમે એ બાજુ નથી જતા. આપણે અહીંયાથી નીલકંઠ દ્વાર છે ત્યાંથી હવે એક્ઝિટ લઈ લઈએ અને હવે ફરીથી પાછા હોમસ્ટે ઉપર જઈએ. નીલકંઠ દ્વાર તરફ જઈએ તો ત્યાં છે ને દિવાલોમાં આ રીતે મસ્ત 3D સ્કલ્પચર કરેલા છે, તો એ જોતા જઈએ અને આપણે બહાર નીકળી જઈએ. હવે હોમસ્ટે પર પહોંચી ગયા છીએ
અને અત્યારે હવે ડિનરમાં ભાખરી અને સેવ ટમેટાનો પ્રોગ્રામ છે તો એ બને છે. આજે ડિનરમાં સેવ ટમેટાનું શાક, દહીંની તીખારી, ભાખરી, કાકડી, દહીં, છાશ, દૂધ, અથાણું બધું ગુજરાતી એક સાથે લઈ આવ્યા છે. વાહ, તીખારી ને સેવ ટમેટા આવે એટલે આપણું આખું કાઠિયાવાડ આવી ગયું. અને ચાલો જમવા. સેવ ટમેટા મારા ફેવરેટ છે. હા. તો હાલો હવે ભૂકા બોલાવી દઈએ. અમારા ઉજ્જૈનમાં 2 દિવસ બહુ મસ્ત રહ્યા છે અને આ જે હોમસ્ટેમાં રોકાણા છે એનો સ્ટે પણ એકદમ મસ્ત રહ્યો છે. આપણો જે આની પહેલાનો વ્લોગ હતો એમાં આપણે આખો હોમસ્ટે બતાવેલો છે અને એની કોન્ટેક્ટ ડિટેલ શેર કરેલી છે. છતાં આ વ્લોગમાં હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એની કોન્ટેક્ટ ડિટેલ્સને એ રાખી દઈશ. મંછામન ગણેશ કોલોની વિસ્તાર છે એ એરિયામાં હોમસ્ટે આવેલો છે. અને આ સાથે જ આપણો આ વ્લોગ ઉજ્જૈન દર્શનનો અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતીકાલથી અમારી આ જર્નીનો જે આપણી ગુજરાતથી જગન્નાથપુરીની જર્ની છે એનો મોસ્ટ એક્સાઇટમેન્ટ વાળો પાર્ટ છે એ શરૂ થશે. આવતીકાલે હવે આપણે ઉજ્જૈનથી જગન્નાથપુરીની રોડ ટ્રીપ કરવાની છે. 1400 કિલોમીટરની મસ્ત રોડ ટ્રીપ રહેશે એ. તો સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. હવે મળીશું જગન્નાથપુરીની રોડ ટ્રીપ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.